નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં સમાસાવલી રોડ પર આવેલ વેમાલી વિસ્તારમાં એક દંત ક્લિનિક આવેલું છે। આ એક દંત ક્લિનિકમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન એ મહાદાન કહેવામાં આવતું હોય છે। તમામ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવતું હોય છે અને તેને લઈને બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે વેમાલી ખાતે આવેલ જે એક દંત ક્લિનિક છે ત્યાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણમાં લોકો ત્યાં ઉપસ્થિત હતા અને તેમના દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। ડોક્ટર મિત્તલ પટેલ, હું ડોક્ટર કાર્તિક પટેલ, એકદંત હેલ્થકેર વેમાલી વડોદરા આજ રોજ 7 જાન્યુઆરી 2024ના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું। એ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે વેમાલી વિસ્તારના એરિયાને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે સરળતાથી બ્લડ મળી શકે। બ્લડ ડોનેશન કરવું જોઈએ। બ્લડ ડોનેશન કરવાથી એવું નથી થતું કે શરીરમાં અશક્તિ આવી જાય છે અથવા તો બ્લડ ઓછું થઈ જાય છે। બ્લડ ડોનેશન કરવાથી 24 કલાકમાં નવા બ્લડ સેલ જનરેટ થાય છે અને નવું બ્લડ બનવા માંડે છે। બ્લડ ડોનેશન કરવાથી ફેટ તમારું બંધ થાય છે। રક્તદાન કરવાથી જો કોઈના પરિવારનો જીવ બચી શકતો હોય તો રક્તદાન જેવું બીજું કોઈ દાન નથી। રક્તદાન કરવાથી તમે કોઈને એવી ભેટ આપી શકો છો કે જે ભેટ તે હંમેશા તેમની સાથે રાખી શકે છે। આજ રોજ વેમાલી એરિયાના જે વ્યક્તિઓએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું આભાર વ્યક્ત કરું છું।